હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને મંગુ તૈયાર થઈ ગઈ છે. મતલબ હું જે બોલું છું મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે, એ આ તૈયાર થયા પછી જ સિદ્ધ થાય છે કે મંગુની ચેનલ ઉપર તમારું સ્વાગત છે. તો મંગુ તૈયાર થઈ ગઈ છે. ગ્રીવામાંથી મંગુ બની ગઈ છે. તો નીચે જઈએ. પૂજા થઈ ગઈ છે અને હું તો ઉપર જ હતી. જીતુભાઈના બિચારાના ફોન બગડી ગયો છે, તો એ ફોન લેવા ગયા છે. ત્યાં સુધી મારું શૂટ ચાલશે. એ ફોન લઈને આવશે, પછી એમનું થશે, એમની સાથેના સીન લાગશે. પણ ત્યાં સુધી અમે અમારું શૂટ ચાલુ કરી દઈએ. રાતનો બિચારાનો ફોન ખરાબ થઈ ગયો હતો, તો એ ફોનની પાછળ પડ્યા છે. તેમનો ફોન સારો સરખો થઈ જાય તો આપણે જઈએ નીચે. બીજા આજે નવા આર્ટિસ્ટ આવ્યા છે, એ બધાને પણ હું તમને મળાવીશ. તો ચલો જઈએ નીચે. તો આવી ગઈ છું નીચે અને શૂટની તૈયારીઓ થઈ ગઈ છે. મતલબ શૂટ તો ચાલુ થઈ ગયું છે. મારો નંબર હવે આવ્યો છે. ચલો બધાને મળાવી દઉં. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા તૈયાર થઈ ગયા છે કડક એકદમ. તમારે તો એક સીન પતી ગયો ને બહાર. જીતુભાઈ જાતે પત્યો? ના, જીતુભાઈ એન્ટ્રી જીતુભાઈ નો હતો. જી બાકી. અરે જીતુભાઈનું કશું થયું જ નથી ને? ના, બાકી. ખાલી મારી એન્ટ્રી. અચ્છા. હા, જયેશભાઈ. જયેશભાઈ જોરદાર. આ જો અમારો હીરો રાહુલ કુમાર. એ થોડા ઉદાસ છે ને રાહુલભાઈ? હા, થોડા ઉદાસ છે. ચલો ભાઈ. લો, મારો સીન પતી ગયો. હવે બેઠા છીએ આરામથી, કેમ કે હવે બધા જે સીન છે એ જીતુભાઈ જોડે છે. જીતુભાઈ આવે એટલે પાછું શૂટ ચાલુ થશે. એમની વેઇટ કરીને બેઠા છીએ. જોઈએ. ડિસ્કશન ચાલે છે હેવી વાળું. શૂટિંગને બધું સમજાવે છે મારા ડિરેક્ટર. તો ગરમીમાં કાજલ બહુ ફેલી જાય છે. જીતુભાઈ આવે એટલે મળાવું તમને લોકો. ત્યાં સુધી બેસીએ છીએ આરામથી. ઓકે, ઉપર જતી રહું રૂમમાં. આખી ઉડી જવું છું. થઈ ગયા રેડી? જો આ બધા નવા આર્ટિસ્ટ છે. હું પણ નવી છું. તારા તો જૂના છે. ડાયનોસર. શું નામ છે? સ્મિતા સોલંકી. સ્મિતાબેન છે. આ અમારા જૂના છે, વૈશાલી. વૈશાલીબેન. ના, તો અમારે એકદમ જૂના છે. એકદમ જૂના. બરાબર. અમારું થઈ ગયું. જીતુભાઈ આવે એટલે વિડીયો વૈશાલીબેન રેવાબેન સાથે વિડીયો. હા. હેલો. હાય. ફોટો પાડી. આજે મળું પણ તો અમારે જોડે શું કરવા પડાવવાનું? મારે બી પડાવો. મળી ગઈ છે. હા, તમે તો હવે છો જ ને જીતુ. મસ્ત લાગે છે. મારી બોડી ઉતરી હે ને. હા.
વધી જશે હું તું બધા નજર ઉતારતા બધા એવું કહે છે કે મારી બોડી ઉતરી. આ લોકો જ નહીં કહેતા, તમે બધા કહો છો પણ ના લાગે છે તમે આખું સ્પીડ કરો ને એમાં એટલે હા આખા જોવા મને ઉતરી ગઈ. કેમેરા પર અલાવ હતો કેમેરામાં એમે તમે જાડા જ લાગો. હા કેમેરા બહુ પતલા હવે આમ પતલા થઈ ગયા ને આમ પતલા ના કેમેરામાં તમે હોવ ને એના કરતાં તમે ડબલ લાગો, એવું જ હોય. તમે વચ્ચે આવ્યા હતા એના કરતાં તમારી બોડી ઉતરી જ્યારે મળ્યા હતા ને. મેં તમારી હા જોયું એક ટાઈમ ખાઉં છું ના ના એક જ ટાઈમ, રાતનું તો જમવાનું જ નહીં. હું રાતે જમું રાત્રે નહીં જમવાનું, રાત્રે નહીં જમવાનું, દિવસે જ જમવાનું. ગમે તેટલું ખાઓ. ગમે એટલે 6-7 વાગ્યા પછી નહીં ખાવાનું કશું. 7 વાગ્યા સુધી તમે જેટલું ખાવ એટલું ખાઓ. મારે તો ગુરુવાર નિર્જલા. આજે જ ન ખાશો. આજ મારો છેલ્લો ગુરુવાર છે. 5 કર્યા હતા 5, પણ તોય મારે જમવાનું તો ઓછું જ થઈ ગયું. એક ટાઈમ ને એ પણ એક જ રોટલી. હમણાં તો હાવ ઓછું. રોટલી ખાય છે તો ખાઈ લેવાનું લાગે તો કઈ ઘરે હોવ તો ખાઓ, હવે અહીંયા ક્યાં બધા ચોચરા કરવાના. પ્રોડ્યુસર નહીં તો માંડ તો બિચારાને શૂટિંગ થશે અને આપણે એમાં ફ્રૂટ મંગાવીએ, ઉઠામણા થઈ જાય એમના. ચાલો ભાઈ, મેં કીધું ઉપર જો નીચે બેસી રહે, ક્યારની નીચે જ બેઠી હતી, રૂમમાં જ જવું. મેં કીધું ચલો મળીએ. પછી છેલ્લે 3 ભેગા થઈ જવાનું. રંગરેલી આપનારી. ત્રણ ભેગા થઈશું ને હા, પણ ત્રણ. આવશું ના આગળ પાછળ થઈ જઈશું ને ઓકે ચાલો આટલા રહો ને. દેખો એ હું દેખાઉં છું. લો જીતુભાઈ આવી ગયા. ફોન થઈ ગયો? ચોથી ચોટી છે લોબી. એટલા બધા મેસેજમાં લખજો કોંગ્રેચ્યુલેશન, નવો ફોન આવ્યો છે. નવો ફોન એટલે આવે ભાઈ બધું હરખતું આવ્યું. મેં કીધું સવારના બિચારા એમને રાતનો ફોન ખરાબ થયો અને હવે લેવા ગયા છે. એકદમ મેં કીધું કેટલી પ્રોબ્લેમમાં શૂટિંગ કરતા હોય અને બાબા ફોન બગડ્યો. અને અમારા આર્ટિસ્ટોનો ફોન વગર તો કશું થાય નહીં. ધંધો છે ફોન ઉપર જ ને બધું. સંપર્ક તૂટી ગયો છે. શૂટિંગની તૈયારીઓ થઈ ગઈ એટલે હું અહીંયાથી પાછી આવું છું. એ હે ને ગભરે દરવાજો બંધ કરીને enter થાય. ત્યાં બેસી. હા ત્યાં બેસ. એટલે બે જણા નહીં બેસે. બે દિવસ થાય ને તમારે નીચે ઉતરતા. એક માઇક આ બેમાંથી એક ના આપી દો, અમને આપી દો. એક માઇક માં લઈને આપી દો. હજુ થોડું વાઈડ રાખો. બે તો લીધી લઈ દો. બરાબર. જો ભાઈ આવી રીતે થાય અમારું શૂટિંગ. ના ના બસ. ઇન્સ્પેક્ટર કાલે યમરાજ ના આજે ઇન્સ્પેક્ટર. આ ભાડેથી લાયા?
ભાડેથી લાયા કિશનલાલે સીવડાવી દીધો. સેવડાયો સેવડાયો નહીં ભાડેથી લાયા ના આ તો ખરીદેલી જ છે ને એવું જે પડી ને ચારમાં એકદમ માપની જ આવી ગઈ હા આપણી નહીં ફીટ છે હા એટલે થોડી ફિટ છે એટલે મારી બોડી એટલે હા વર્દી તો બરાબર જ છે તમે ખિસ્સું બરાબર કરો મને કેટલી વખત એવું થાય કે આ મેડમ મરદાનીમાં જઈશ ને નેક્સ્ટ ટાઈમ જ્યારે શૂટિંગ થશે એક તો 2 મહિને શૂટિંગ થાય જઈશ ને વર્દી ના આવી નીચે લેગો પહેરીને બેસવું નીચે લેગો પહેરીને બેસવું પડે આનું નામ સપુ હા આનું નામ ભલીબેન ભલે ઓકે એટલે પેલો ડાયલોગ બોલે ને એટલે કહે છે તારી ભલી થાય તમે બોન પડે તો હરકા રીતે સીસીટીવી દેખાય નહીં તમે લીધી હતી કે અમે સાડીઓ હા ચાલો રેડી રેડી તો ફ્રેન્ડ બ્રેક પડી ગયો છે બધા જમવા બેઠા છે લંચ બ્રેક છે અને મારે ઉપવાસ છે ગુરુવાર છે નિર્જળા છે સવારનું પાણી નથી પીધું ને એટલે થોડું ફંબલ થાય છે તો નિર્જળા ઉપવાસ છે મારે આજે પાણી પણ નથી પીવાનું પણ મને જરાય તકલીફ નથી પડી રહી હું એટલી જ એનર્જીથી જ કામ કરી રહી છું એવું નથી કે હા મારો ઉપવાસ છે મેં પાણી નથી પીધું એવું કશું જ નથી એકદમ ફ્રેશ છું તમે જોઈ શકો છો મને એકદમ પણ નીચે ચાલી રહ્યું છે જમવાનું તો થોડી વાર હું અહીંયા બેસીશ મસ્ત એસીની હવા ખાઈશ અને પછી મને બોલાવશે એટલે હું નીચે જઈશ વિડીયો મસ્ત થઈ રહ્યો છે મસ્ત જઈ રહ્યો છે અને મને મજા આવી રહી છે આ વખતે શૂટિંગની તો બસ થોડી વાર બ્રેક પતે ત્યાં સુધી અહીંયા રૂમમાં બેસું અને પછી નીચે જઈશ મને બોલાવશે એટલે પછી તમને પાછું બતાવું છું શૂટિંગ ઓકે તો ફ્રેન્ડ નીચે જઉં છું શૂટિંગ તો હજી ચાલુ નથી થયું પણ મારા ફેન આવ્યા છે નડિયાદથી મળવા માટે તો એમને મળી લઈએ અને તમને પણ મળાવું ચલો તો ભાઈ આયા છે મારા ફેન મને મળવા નડિયાદથી આયા ને કંસારા જ છે ચલો અમારા કંસારા જ છે શું નામ તમારું સુનીતાબેન તમારું નીતિનબેન તમે દિનેશભાઈ આ લોકો આયા છે મને મળવા માટે ચાબા બનાવી ગઈ ચાબા બનાવી અરે ના ના પીઓ જીતુભાઈ મળે જીતુભાઈ હા જીતુભાઈ આ મારા સબસ્ક્રાઈબર છે આપણા જીતુ મંગુના વિડીયો પછી મારા બ્લોગ્સ ને એવું રેગ્યુલર જુઓ તો કેટલા ટાઈમથી કહેતા હતા કે આવું છે જ્યારે આણંદ આવો ત્યારે કહેજો ચલો થેન્ક યુ જોતા રહો આનંદ કરો બોલો ચાલો ગાંધીનગર ચોક અચ્છા સરસ ત્યારે આવશે હા કાલનો દિવસ છે હવે કદાચ હા પછી પાછા આવીશું 3-4 તારીખથી તો કદાચ લાંબુ થશે ત્યારે તો કદાચ 8-10 દિવસનું શૂટ અચ્છા વિસનગરમાં મારા મોટા મમ્મી મારી બહેનો ને બધા છે જી 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 હા 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 અરે બાપરે થેન્ક યુ તમે આટલું જોવો છો અરે હાજી અરે જી જી જો હા 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 એ અમારે નવરાત્રિમાં અમારે કઈ મંદિર છે ને તે મારા આરતી 108 જે વધારે બોલી બોલે એ ઉતાર એમાં નિર્ણાયકનો વેશભૂષા જે થાય છે ને એમાં અમે નિર્ણાયકમાં બોલા અચ્છા હા એરિયા હોય જ છે અમારે અહીંયા અત્યારે કંઈક બિઝી હોય એટલે ના હોય અમુક અચ્છા બરાબર સરસ જો ભાઈ આ લોકો આવ્યા છે એમની સાથે થોડું બેસું વાતો કરું પછી મળું તમને લોકોને
બ્લોગ ચાલુ એટલે પાછળ ટ્રાવેલિંગ જવાનું આવવાનું આવતું તમે તો આટલું કરો તમારે તો કરવા જ જોઈએ. ના હું ચાલુ કરું છું કારણ કે એમાં થોડું કેવું એમાં result જ નથી મારે. મોઢે કહું એ તો કુદરતી ભગવાન જે કરે સારું કરે છે એટલું મોડું અમારે કોઈ આવતું નહીં એવું. અહીં બહાર શૂટ ચાલે છે. સવારનો ઉપવાસ છે પણ લાગતું નહોતું ઉપવાસ. આપી દો. ઉભા રહ્યા ને એટલે તમારો કેમેરો ગયો પણ અત્યારે થોડુંક ફીલ થયું કે ઉપવાસ કર્યો છે હવે. અહીંયા શૂટ ચાલુ છે. ઓવર શોલ્ડર બન્યો. ઓવર શોલ્ડર ટુ ઓવર શોલ્ડર. ચલો ડન. ટેક. ના ગરમી લાગી હવે મને. રોલ રોલિંગ એક્શન ચાલુ છે. બતાવો જોવું પડશે થોડી. તો ફ્રેન્ડ્સ પેકઅપ થઈ ગયું છે અને મેં મસ્ત નાહી લીધું છે કેમ કે બહુ જ ગરમી, બહુ જ એટલે અતિશય ગરમી. અને મેં સવારનું પાણી નથી પીધું એટલે મને ગળામાં થોડો સોસ પડવા માંડ્યો છે હવે. મતલબ સવારથી તો મસ્ત એનર્જીમાં જ કામ કરતી હતી પણ હવે થોડુંક બોલવામાં તકલીફ થઈ રહી છે. એટલે એક તો કેરેક્ટર એવું છે મારું એટલે બહુ જ ફોર્સ લગાવીને બોલવાનું હોય, ઝઘડવાનું હોય, વાતો એવી હોય એટલે થોડી તકલીફ પડે બોલવામાં. અને આઉટડોર શૂટ હતું થોડું એટલે વધારે ગરમી લાગતી હતી. એટલે જીતુભાઈએ પેકઅપ કરી દીધું છે, મતલબ અમારા ડિરેક્ટર અને જીતુભાઈએ થઈને. તો બસ પેકઅપ થઈ ગયું છે એટલે હવે હું અગરબત્તી કરીશ અને પછી પાણી પીશ. અને જમવાનું તો આવશે હજી 8:30 વાગ્યા સુધી, તો હજી ટાઈમ છે જમવા માટે. પણ નાહી લીધું છે એટલે અગરબત્તી કરી દઉં. દીવો વિવો હોય તો દીવો કરીશ. અગરબત્તી તો આઈ થિંક છે એટલે અગરબત્તી કરીને પૂજા કરી અને પાણી પીવું પછી મળું તમને, હે ને? ચલો. તો ફ્રેન્ડ્સ પૂજા કરી લીધી છે, અગરબત્તી કરી દીધી, ભગવાનને પાણી મૂકવાનું ભૂલી ગઈ હતી તો પાણી પણ મૂકી દીધું છે મસ્ત ઠંડુ. અને હું પાણી લઈ આવી છું તો હવે તમારા લોકો સાથે પાણી પીશ અને મારો ઉપવાસ ખોલીશ. જમવાનું તો હજી 8:30 સુધી 9 વાગ્યા સુધી આવશે પણ ત્યાં સુધી પાણી પી લો. થોડું કરીને પીવું કેમ કે કાલ રાતનું પાણી નથી પીતું તો પ્રોબ્લેમ થાય ને, એક સાથે પાણી પી લઉં તો. બસ કંઈ નહીં, હવે થોડું પાણી પીવું, રિલેક્સ થવું, જમવાનું આવે એટલે તમને મળું. હા, તડા. તો ફ્રેન્ડ જમવાનું આવી ગયું છે
જમવાનું અહીંયા છે, છાશ અહીંયા છે. છાશ 2 થેલી હું પી ગઈ છું ઓલરેડી, નાની થેલી, તો પીવાનું મન નથી. પણ છાશ કદાચ પછી પીવાનું મન થશે તો પીશ, પણ અત્યારે તો જમવાનું છે, તો જમવાનું સ્ટાર્ટ કરીએ. તો ચાલો શ્રી ગણેશાય નમઃ કરીએ જમવાનું. બાજરીનો લોટ પતી ગયો હતો એટલે લોટ નહોતો એમના ત્યાં ટિફિનમાં, તો કે રોટલી ચાલશે. મેં કીધું હવે ચાલશે. સારું છે, ઘરે બનાવીએ એવું જ છે, ઘરનું ટિફિન આવે છે એટલે સારું છે જમવાનું. શાંતિથી જમી લો પછી મળું. તો ફ્રેન્ડ, જમી વમીને હું સૂઈ ગઈ હતી અને વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગઈ હતી. હમણાં યાદ આવ્યું તો ઉઠીને વિડીયો એન્ડ કરું છું. આજનો દિવસ બહુ સરસ ગયો. ફેન્સ મળવા આવ્યા હતા નડિયાદથી, મારી જ કાસ્ટના હતા, કંસારા. તો આપણા જ લોકો આપણા ઉપર પ્રાઉડ કરે તો બહુ જ ગમે. અને તમે તો બધા મારા જ છો. તમે લોકો મારા ઉપર પ્રાઉડ કરો તો મને હજી કંઈક નવું, હજી કંઈક સારું, હજી કંઈક વધારે કરવાની પ્રેરણા મળતી રહે. તો બસ આવી જ રીતે તમારો આશીર્વાદ આપતા રહેજો. એ લોકો બિચારા મારા માટે 94 પણ લાવ્યા હતા નડિયાદથી, તો એ પણ મને ગિફ્ટ કર્યું છે. મતલબ પ્રેમ છે તમારા લોકોનો. મતલબ નાની મોટી વસ્તુઓ તમે આપીને તમારો પ્રેમ મને, તમારા આશીર્વાદ તમે મને આપો છો, તો મને બહુ ગમે. આમ તો ગિફ્ટ એક્સેપ્ટ નથી કરતી, પણ આટલા પ્રેમથી ને આટલી સરસ રીતે લાવ્યા હોય તો હું એને ના પણ ના પાડી શકું. તમને લોકોને પણ એમ થતું હોય કે કંઈક આપીએ, કંઈક મળીએ તો કંઈક કરીએ. કેમ કે ઓફકોર્સ હું પણ મારા કોઈ ફેવરેટ વ્યક્તિને મળતી હોય ત્યારે હું પણ એવું વિચારતી હોય કે એની માટે એવું શું કરું કે એ ખુશ થાય. તો બરાબર છે, તમારો પ્રેમ છે. તો એ લોકો મારા માટે મસ્ત 94 લાવ્યા હતા. તો એ તો મારા મમ્મી ખાશે, કેમ કે અંદર આઈ થિંક મેં જોયું તો પૌવા છે, મારે ભાતની બાધા છે, તો હું તો હમણાં નહીં ખાઈ શકું. બટ મેં પ્રેમથી એક્સેપ્ટ કરી લીધું એમનું ગિફ્ટ, અને મારા મમ્મી જરૂરથી ખાશે. અને જ્યારે ઘરે લઈ જઈશ તો એનું પણ હું વિડીયો બનાવીને કન્ફર્મ કરીશ કે મારા મમ્મીને મેં આપી છે. તો એવું નથી કે હું કોઈ ગિફ્ટ લઈ લઉં ને એને યુઝ ના કરું કે એવું કંઈ ના કરું. હા, હું બહુ સિમ્પલ છોકરી છું, સિમ્પલ રીતે જીવું છું. મારી મમ્મીની સેવા કરું છું, એને બહુ પ્રેમ કરું છું, મારા ભાઈને બહુ પ્રેમ કરું છું. મારી આજુબાજુ જેટલા લોકો છે મારી સાથે કામ કરવાવાળા, એ લોકોથી હું અટેચ છું. એ લોકો સાથે મારી બહુ લાગણી છે, તમારા લોકો સાથે મારી બહુ લાગણીઓ છે. તો ક્યારેક તમારામાંથી કોઈક લોકો કંઈક બોલી બી દેતા હોય તો મને દુઃખ પણ થતું હોય, અને તમે લોકો મારી તારીફ કરતા હોય તો પ્રાઉડ પણ થતું હોય, સારું પણ લાગતું હોય. જેટલું સારું લાગે એટલું ખરાબ પણ લાગે, કેમ કે તમે લોકો મારા છો અને હું તમારા લોકોની છું. તો આજે મારા ફેન્સ આવ્યા હતા, ખાસ કરીને એ મારા બ્લોગ્સ જોવે છે અને એ જોઈને એમને વધારે મને મળવું હતું. તો થેન્ક યુ સો મચ એમને તો પહેલાં કે તમે લોકો આવ્યા, મને મળ્યા, આટલું સારું ગિફ્ટ આપ્યું, એના માટે થેન્ક યુ. અને આવી જ રીતે તમારો પ્રેમ ને આશીર્વાદ આપતા રહેજો. હું આવી જ રીતે મહેનત કરતી રહીશ ને તમને એન્ટરટેન કરતી રહીશ. ઓકે, તો અહીંયા જ આ વિડીયોને એન્ડ કરીએ છીએ, કેમ કે મને બહુ ઊંઘ આવી રહી છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાટા, ગુડ નાઇટ.